આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રારંભે કડાકો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર ભારતીય શેર બજાર તૂટ્યું છે। શેર બજારમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે। તો સતત માર્કેટમાં કડાકાઓ જોવા મળી રહ્યા છે। સેન્સેક્સ 75,436 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં પણ 22,765 પોઈન્ટની સપાટી પર જોવાઈ રહ્યો છે। ફરી એકવાર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે। ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રારંભે જ આ કડાકો જોવાઈ રહ્યો છે। તો સેન્સેક્સ 75,436 પોઈન્ટની સપાટી પર, જ્યારે કે નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો કડાકો, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં 150 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે। નિફ્ટી 22,765 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે। માર્કેટ સતત લો ચાલી રહ્યું છે। છેલ્લા થોડા સમયથી માર્કેટમાં કડાકાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો, જ્યારે કે નિફ્ટીમાં 150 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે। અનેક કારણો પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે। ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવાઈ રહ્યો છે। નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો બોલાયો છે, જ્યારે કે નિફ્ટી હાલમાં 22,765 પોઈન્ટની સપાટી પર જોવાઈ રહ્યો છે। રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે। ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રારંભે જ 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સમાં, જ્યારે કે નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે। ભારતીય શેર બજારમાં સતત છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારણો પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે। ત્યારે રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે, કારણ કે ફરી એકવાર માર્કેટમાં ઘટાડો જોવાઈ રહ્યો છે।